તો ખેડા જિલ્લાના સેવાલિયા મહારાજના મુવાડા નવી ચેકપોસ્ટ ખાતેથી 50 કિલો ગાંજાના જથ્થા સાથે 2 ઈસમોને પોલીસે ઝડપી પાડ્યા છે। તો ખેડા પોલીસે બાતમીના આધારે આ કાર્યવાહી કરતા 25 જેટલી થેલીમાંથી 50 કિલો ગાંજા સાથે ગોધરાના રફાકત હુસેન, મોહમ્મદ હુસેન શેખ અને હિંમતનગરના જીશાન રઈસુદ્દીન શેખની ધરપકડ કરી છે। ત્યારે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। ત્યારે આરોપીઓએ નડિયાદ સેશન્સ કોર્ટમાં જામીન માટે અરજી પણ કરી હતી। જોકે કોર્ટે આરોપીઓના જામીનને ફગાવી દીધા છે। રોજ નડિયાદની સેશન્સ કોર્ટે આરોપી જીશાન રઈસુદ્દીન શેખ જે પોતે 50 કિલો ગાંજા સાથે મહારાષ્ટ્રથી હિંમતનગર આ ગાંજાની હેરાફેરી કરી રહ્યો હતો। એ દરમિયાન પોતાની કબજા ભોગવટાની વરના ગાડી સાથે સેવાલિયા ચેકપોસ્ટ ખાતે જે ચેકિંગ હતું એ દરમિયાન આરોપી જીશાન રઈસુદ્દીન શેખ 50 કિલો ગાંજા સાથે પકડાઈ ગયેલો। જે અનુસંધાને સેવાલિયા પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરેલો અને આ આરોપી જીશાન શેખે જે જામીન પર છૂટવા માટે નડિયાદની સેશન્સ અદાલતમાં જામીન અરજી દાખલ કરેલી। તેમાં નડિયાદની એડિશનલ સેશન્સ કોર્ટે આ આરોપી જીશાન રઈસુદ્દીન શેખ જેની એનડીપીએસના ગુના હેઠળ જામીન અરજી આજરોજ રદ કરતો હુકમ કરેલો।